સરપંચે ખિસ્સામાંથી હોની નોટ કાઢી કે 101 રૂપિયો ગામના સરપંચના ભલે સરપંચ બાપુ નહીં ભલે સરપંચ બાપુનું નામ બોલો તા કે સરપંચ બાપુનું નામ છે જીવો અન ભવાય ઠેકડો માર્યો પાછો એ જીવા તું જીવો હજી ઘણું જીવજે મારા બાપડા રે એ આખા ગામની આંખું સાફ જીવા તારી આંખમાં છીપડા ભલા મોરી એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એ ભલા મોરી રામા એ તેરા નામ પ્યારા સિર્ફ તેરા નામ પ્યારા ભલા મોરી રામા એ ભલા મોરી રામા ઓજત નદી હાલી જાય ને ઓજત ઓલા કઠા ના મે પંખીડલા ઓલા કઠા ના મે પંખીડલા ઉડી ઉડી ના કાઠે આયાજી રે તું જાલડી રે સંદેશો અમારો મોરી રામા એ ભલા મોરી રામા ભલા મોરી રામા એ ભલા મોરી રામા ભલા મોરી રામા એ ભલા ભાલે ભાલે એટલે ગામના શેઠને જો હવે હું નહીં આપું તો આબરૂના કાકરા થાય તો નગર શેઠ કે 101 રૂપિયો કપૂરચંદ શેઠના એ ભલે કપૂરચંદ બાપુ ને રે એ પેલા મેળવો પછી આપો દાન પેલા ઘરનું હારું કરો પેલા મેળવો પછી આપો દાન 71 ફરિયા ઓધરે કશે જાના કલ્યાણ ભલા મોરી એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એ ભલા મોરી રામા પછી હવારમાં ભવાયા રૂપિયા ઉઘરાવા નીકળે છે એને બોલ્યા હોય ને એને હમણાં અમારે એક જગ્યાએ પ્રોગ્રામ હતો આશ્રમ હતો ભાઈ અને અમે આવી રીતે ફાળો કરતા હતા એક ભાઈ આવીને કે
કે ભાઈ શેનું આ બધું? મેં કીધું બાપુને જમણવાર કરવાનો છે, આશ્રમ છે, એના લાભાર્થે પ્રોગ્રામ છે. એ કે કાંઈ વિશમાં કાંઈ બીજું નહીં, અમારા 51 ડબ્બા ઘી લખી નાખો એટલે બાપુને બધે રસોઈ થઈ ગઈ. મેં થઈ ગઈ, લખી નાખો. લખી નાખ્યા, પ્રોગ્રામ પૂરો કરીને વી ગયા. ત્રીજેથી બાપુનો ફોન, ઓ માયાભાઈ 51 ડબ્બા ઘી લખવાયા હતા, એ કોણ હતા? મેં બાપુ એને મેં તમને કીધું હતું કે એનો નંબર લઈ લે. નંબર તો દિયા, પણ લગાતા હો તો તું જે લગતા હોય. ઓલો મારો દીકરો મારો નંબર દીધો ગયો. બોલો, એવું ન માનતા કે બધા દાતારો આવા જ હોય. ભાવથી પૈસા થાય. એક જગ્યાએ આખી રાત ભાઈ અમે પ્રોગ્રામ કર્યો, 250 રૂપિયા છે ટેજમાં. એમાં લાઈટ ઝટકો ખાઈ ગઈ. લાઈટ આવી તા ઈ 250 ની ટેજમાં. અને આયોજકોએ લોટકાન અમારા કાઠલા પકડ્યા, તમારી પાસે હતા, લઈ કોણ જાય કાઢો. અરે મેં કીધું ભાઈ આમ લાભાર્થી આવ્યા ક્યાં લઈ કાઢવા? ઓડિયન્સ ને કીધું બાબા જે લઈ જાય દઈ જાવ, આ તો અમારે આબરૂનો સવાલ થયો. એટલે મારા મહાવીરભાઈ આમ ડાયા મને કે મારા ભાઈ લાઈટો ચાલુ છે ને થોડા આવે. મેં 5 મિનિટ લાઈટો બંધ કરી દઈ, અંધારામાં દઈ જાવ. 5 મિનિટ લાઈટો બંધ કરીને પાછી લાઈટો ચાલુ કરી તો વાજા પેટીને તબલા નો હતા, ઈ ઉપાડી ગયા. ગીરમાં ગાંઠના ગોપીચંદ ગયા તેથી ધીર્યો ભેટ્યો. મોજ આવી છે. નામ લીધું ને કઈક કરંટ આવ્યો. અરે ધીરુભાઈ બેઠા. અચ્છા ના, અમારે જે લઈ ગયેલા નામ ધીરુ હતો એટલે યાદ આવ્યું. આ ધીરુભાઈ તો હારા છે, બેઠા હામાં એ દાંત જ કાઢે એકલા બેઠા બેઠા. ધીરુ નામ મને ગમે. હા, રિલાયન્સ ના માલિક હતા ધીરુભાઈ, કુકસવાડા. પેટ્રોલ પંપમાં નોકરી કરતા ધીરુભાઈ. સાહિત્યના બહુ શોખીન હતા, ડાયરા ખૂબ કરતા. હજી કોકિલામાસી પ્રોગ્રામ રાખે. એનો એક વાક્ય મને બહુ ગમે કે હું પેટ્રોલ પંપમાં નોકરી કરતો ત્યારે સારી ગાડીઓ પેટ્રોલ પુરાવા આવતી ત્યારે મને કોઈ દેવી હું એવી કલ્પના ન કરતો કે આવી ગાડી હું કેદી લઉં. મારી એક જ કલ્પના હતી કે ગાડી સુધી પેટ્રોલ કેમ પહોંચે. બસ કલ્પના જેવી કરો, પછી ગાડીઓની તો ઉપરથી ખરે. બસ વિચાર માણસનો. નિચાન ચૂક માફ, નતાક નીચું નિશાન. તું નિશાન ચૂકી જાય તને માફી છે, પણ તું નીચું નિશાન ન લે. એક ભાઈ મને કહેતા મને કે તમે કેમ ચૂંટણી ઉભા ન રહ્યા? મેં કીધું પીએમ બને તો જ આપણે સાંસદ લડવી. ડાયરેક્ટ વડાપ્રધાન ખોટું. આ વખતે ખરેખર સાહેબ મોદી સાહેબે ભાવથી કીધું ધારાસભ્ય નથી થવું. મનમાં તો હતું ખોટું હું કહું છું, પણ એ કે ના પાડી ને પછી બંધ રાખ્યું. કારણ કે એ થયા પછી તમારી વચ્ચે ન રહીએ કે આ રીતે ધારાસભ્ય થઈને તમે પોલીસને કહી શકો ભાઈ અહીંયા અમારું ગ્રુપ છે, માઇક બંધ ન કરાવતા, પ્રોગ્રામ ચાલવા દેજો, પણ એનાથી બોલી ન શકાય રાતના 11 વાગ્યા પછી. તો જેનાથી સમાજ ઓળખતો થયો એ વસ્તુને ગળું મળડાય નહીં સાહેબ. એટલે આપણને ભાવ છે તમારે સામે બોલવા. એટલે ભલા મોરી રામ અત્યારે થાય. નહીં તો મોદી સાહેબ તો તરત જો અત્યારે અહીંયા આવ્યા હોય, અત્યારે અહીંયા ભાઈ ભાઈ મત માટે નથી આવ્યો ભાઈઓ. મહેન્દ્રભાઈ ના આયોજન ના કાર્યને જોવા માટે આવ્યો છો અને તમારા શરણોની રજ લેવા માટે આવ્યો છું બેનો ભાઈઓ. ગુજરાત ગુજરાત છે ભાઈઓ. બીજા રાજ્યોની ટીકા નથી કરતો બેનો ભાઈઓ, પણ મારા ગુજરાતની તોલે બીજું રાજ્ય આવી ન શકે ભાઈઓ. જે રાજ્યને દરિયો મળ્યો છે એને વન નથી મળ્યું બેનો ભાઈઓ. જે રાજ્યને વન મળ્યું છે એને રણ નથી મળ્યું બેનો ભાઈઓ. અને જે રાજ્યને રણ મળ્યું છે એને પહાડો નથી મળ્યા બેનો ભાઈઓ. જ્યારે મારી ગરવી ગુજરાતને 1600 કિલોમીટરનો દરિયો મળ્યો છે બેનો ભાઈઓ, દ્વારકાથી દાણું સુધીનો. ગાંડી ગીર જેવું વન મળ્યું છે બેનો ભાઈઓ. ગિરનાર જેવો પહાડ મળ્યો છે બેનો ભાઈઓ. અને કચ્છના રણ જેવું રણ મળ્યું છે બેનો ભાઈઓ. બેનો બેઠી એ બાજુ એમ કે મારી જશોદાઓ તાર ડોયું આમ હાલે, અમને જશોદાઓ કી.
એક ભાષણ સાંભળી તો આપણે એમ થાય કાલ બધા પ્રોજેક્ટ પૂરા. અમારા સુખાભાઈ છે ને ઈ એમ કે આવી રીતે આ બધા પ્રોજેક્ટ કરતા જાય પછી 20 વર્ષ સુધી હજી હમણાં મોદી સાહેબ હાલે અને 20 વર્ષ પછી બધા પ્રોજેક્ટ પૂરા થઈ જાય પછી હું ભાષણ કરશે. તરત ભાષણ શું કરશે ખબર? પાકિસ્તાન બાજુથી હવા જે હવા આવે છે બેનો ભાઈઓ એ ગુજરાતને નુકસાન કરે છે ભાઈઓ. 450 ફૂટ ઊંચી દિવાલ બોર્ડર ઉપર બનાવવાની છે. પ્રોજેક્ટ પાસ થઈ ગયો છે ને ટેન્ડર પણ ભરાઈ ગયા છે બેનો ભાઈઓ. તો આપણે તાળીઓ પાડવાના એમ એ જેના વિચાર ઊંચા એ માણસ રાજ નથી કરતો, અનુષ્ઠાન કરે છે ને. સારું લાગે તો આપણે જ્યાં આમાં તો સૂટણું છે ભાઈ. આમાં કોણ જીતશે ને કોણ ટળશે તો નક્કી જ નથી. 20 તારીખ સુધી એવડે હોવાના કેદી મત ખુલશે. એક ભાઈ ને તો ઘરના 13 મત અને એ ચૂંટણી ઉભો રહ્યો 12 જ મળ્યા. એક મત બહાર વી ગયો. કોકે પૂછ્યું કે તમારા પોતાના 13 મત ને 12 જ કેમ મળ્યા હતા? કે હું બહાર રખડાવ્યો મારી ઘરવાળીને જ કહેતા ભૂલી જાવ આપણું નિશાન હું છે. પણ હાવ નરું સત્ય ઈ છે. આજ ઇટાળા ગામ સાહેબ ગોકુળ જેવું બન્યું છે. જલિયાણ જોગી પધાર્યા છે. આજ કૃપા એ છે. ભોળિયો ના થાય બિરાજતો છો. પીર બાપુ અહીંયા બિરાજતો છો સાહેબ. અને ત્રિવેણી સંગત ઈ થયો વીરપુરથી જલિયાણ જોગી આજની રાત અહીંયા આવ્યા. એટલે મને યાદ આવે ગોકુળ યાદ આવે છે. મારી માતાઓ બહેનો જ બેઠા છો, વડીલો બેઠા છો. વ્રજના કોઈ માણસોને આવીને કોઈએ કીધું કે તમે વ્રજવાસી છો કે હા, તો તમે કૃષ્ણને જોયો છે ને? હા. છોકરાઓ સાંભળજો ભાઈ, એ સ્વયંને સેવકો ઘડીક સ્વયં રાખજો. તમે સ્વયં સેવક તો છો પણ સ્વયં રાખજો સાથે. એક તો સ્વયં સેવકોને તાળીઓથી વધાવી લો. જે સેવા કરે છે ને સાહેબ એ બહુ મોટી અઘરી વાત છે. મૂળ વાત કે તમે વ્રજમાં જન્મ્યા છો કે હા, જે ધરતી ઉપર કૃષ્ણએ પગલા માંડ્યા એ ધરતી ઉપર તમે આળોટીને મોટા થયા હતા કે હા, તો કૃષ્ણની વાહળી તમે સાંભળી છે ને કે હા, કૃષ્ણ ભેગા રાસ રમ્યા હશો ને કે હા. પૂછનાર માણસ રોડી પીડ્યા ને એટલું કીધું તો તમે આ ધરતીને લાયક નથી, તમે તો વૈકુંઠને લાયક છો. હાલો તમને વૈકુંઠમાં લઈ જાય. તેથી સાહેબ એ વ્રજના માણસોએ કીધું હતું કે અમારે તારા વૈકુંઠમાં નથી આવવું. કે કેમ? ખબરદાર કોઈ દી કીધું કે અમે ધરતીને લાયક નથી, અમે ધરાને લાયક છીએ. અને સાહેબ ગમે એટલા કરોડપતિ થઈ જાવ પણ ધરતીને અડતા રહેજો તો તમારું વજન વધ્યું રહેશે. જે ધરતીને મૂકીને આકાશમાં મળ્યા ને ઉડવા સાહેબ, 50 ટનનો પથ્થર પીડ્યો હોય અને ધરતી ઉપર પીડ્યો હોય ત્યાં સુધી હજારો માણસ ધક્કા મારે તો ન હલે, પણ એને ક્રેનથી ઊંચો કરી લ્યો ને એક બાળક ધક્કો મારશે ને તોય હલી જશે. તમારું વજન વયું જશે, તમે ધરતી મૂકી દેશો. એટલે વ્રજના માણસોએ કીધું કે તમે અમારી ધરતી મૂકવાની વાત ન કરતા અને અમારે તમારા વૈકુંઠમાં નથી આવવું. કે કેમ? કે તમારા વૈકુંઠમાં જો મોજ હોત તો તમારો વૈકુંઠ વાસી અમારી વચ્ચે વાહળી વગાડવા ન આવ્યો હોત. માટે અમારે વૈકુંઠમાં નથી આવવું. શું કામ? સાહેબ આ ઇટાળા જોઈએ, આ તમારો ભાવ જોઈએ એટલે આ ગીત યાદ આવે કે મારું વન રાવણ છે રૂડું, હું વૈકુંઠ નહીં રે. હું વૈકુંઠ નહીં રે આવું રે મારું. રાવણ છે રૂડું
માણસોનું નિવેદન એમ કહે છે કે અમારે તારા વૈકુંઠમાં આવવું નથી. શું કામ? સ્વર્ગના લોક તો છે હાવ કુડા, સ્વર્ગના લોક તો છે અતિ કુડા. સ્વર્ગના લોક તો છે અતિ કુડા, સ્વર્ગના લોક તો છે અતિ કુડા. કેવી હતી કૃષ્ણની? હે કાન તારી મોરાલીએ મોયને રોતા બાળ મેલ્યા. હાદની રે બુઢા રાગની જીને બીજો ગણ ક્યારે વાગી. કાન તારી મોરાલીએ મોયને રોતા બાળ મેલ્યા. એવા હરવા હાદની રે બુઢા રાગની. કીધું તમને શ્રદ્ધા હોય તો ડોટ લઈને આવે પરમાત્મા. ભક્તિને સમય નથી લાગતો સાહેબ, એને ઉંમર હારે કોઈ લેના દેના નથી. જો ભક્તિને ઉંમર હારે લેના દેના હોય તો 5 વર્ષના પ્રહલાદને બચાવવા અખિલ બ્રહ્માંડનો માલિક નરસિંહથી ન પ્રગટ્યો હોય. સ્વર્ગના વ્રજના માણસો એમ કહે છે કે અમારે નથી આવવું, પણ છેલ્લે શરણાગતિ સ્વીકારી કે તમે કહો તો એમ નહીં, પણ કદાચ જો અમારો બાપ અમને બોલાવી લેશે ને ઉપર તો અમે તો એના રમકડા છીએ, તો અમે એને ના નહીં પાડીએ. શું કામ? વિમાન મોકલો તો મોકલજો વેલા, વિમાન મોકલો તો મોકલજો વેલા. તારે મને બોલાવો હોય તો તારું વિમાન મોકલજે, અને તને ગેરંટી સાથે કહું હવની પેલા હુનાદજી ના લાલ રે વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું રે
દાખલો તો મોકલજો વેલા, તો હું આવીશ હવની પહેલા. હું નંદજીના લાલ રે વૈકુંઠ નહીં. એનો એક નાનો પ્રસંગ કઈ. કૃષ્ણ આવે કે હા સાહેબ, અર્જુનના એટલા કામ કર્યા હોય, એનો સારથી બન્યો હોય પરમાત્મા. એને તો 5000 વર્ષ થઈ ગયા સાહેબ, પણ કાલ હવારે જુનાણાનો દાખલો લઈ ગયો. નરસિંહ મહેતાના 52 કામ 450 વર્ષ પહેલા કરી ગયો સાહેબ.